વાળા મિત્રો રોકટ ગુજુ વ્લોગમાં ફરી એક નવ વિડિયો સાથે હું ખેલાલજી આપતો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો અત્યારે હું ગોપનાથ આવી પહોંચ્યો છું। આપ સર્વ મિત્રો જાણો છે કે પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુ દ્વારા અહીં ગોપનાથની અંદર રામકથા ગૌરવવા જઈ રહી છે। તો આમની તમામ અત્યારે હાલ તૈયારી મિત્રો થઈ ચૂકી છે। 2000થી વધારે સ્વયંસેવક ભાઈઓ અહીં કામ કરી રહ્યા છે અને સરસ મજાનો વિશાળકાય જે ડોમ છે। તો આ સંપૂર્ણ તૈયારી તમને આ વિડીયોમાં જણાવું છું। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। ચેનલમાં નવા છો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો। અને આપણે મહાદેવના પણ દર્શન કરવાના છે। સૌપ્રથમ તમને સંપૂર્ણ જે તૈયારી અત્યારે હાલ ચાલી રહી છે બતાવું। તો મિત્રો આ જો સરસ મજાનો અંદર ડોમ બનાવેલો છે ને આપણે ડોમની વ્યવસ્થા તમને બતાવવા માટે હાલ જઈ રહ્યો છું। અને મિત્રો ઘણા જ બધા સ્વયંસેવક ભાઈઓ છે અહીં અત્યારે હાલ તૈયારી કર્યા છે ભાઈઓ તથા બહેનો। અને જો આ રીતે અંદર પ્રવેશ માટે આ રીતનો ગેટ બનાવેલો છે અને અત્યારે જોવો છો બધી કામગીરી ડોમની અંદર શરૂ જ છે। તો મિત્રો આપણે કથા ડોમની અંદર હાલ પહોંચી ગયા છીએ અને જોવો છો આ પ્રકારે સરસ મજાની વ્યવસ્થા તમને જોવા મળશે। ઉપર જોવો છો તો વિશાળકાય ખૂબ પંખાની પણ વ્યવસ્થા છે અને બાજુમાં એક્ઝેક્ટ તમે જુઓ તો સમુદ્રનો કિનારો છે અને સરસ મજાનું મિત્રો વાતાવરણ છે। અને પૂજ્ય બાપુ દ્વારા 965મી જે કથા છે અહીં હાલ યોજાવા જઈ રહી છે। જો આ રીતે બધી ગાદલાની એવી વ્યવસ્થા છે અને તમે શાંતિથી સાંભળી શકો એ માટે અહીં સ્પીકર પણ લગાડી દેવામાં આવ્યા છે। તો મિત્રો આપણે વ્યાસપીઠના પણ તમને નજીક જઈને દર્શન કરાવું છું। અત્યારે સંપૂર્ણ તૈયારી ઘણી બધી કરી દેવામાં આવી છે। અહીં બહારની સાઈડ તમે જુઓ છો તો ત્યાં ખુરશીની એવી બધી વ્યવસ્થા છે। બંને બાજુ આ રીતના મંડપ છે અને વચ્ચે આ પ્રકારે વ્યવસ્થા છે। અને આગળ આપણે વ્યાસપીઠના દર્શન માટે હાલ જઈ રહ્યા છીએ અને ત્યાં અત્યારે ઘણી બધી જે તૈયારી છે જે કથાની અત્યારે હાલ થઈ રહી છે। જો આ રીતે અલગ અલગ બધા વિભાગ બનાવવામાં આવેલા છે અને અહીં પણ જુઓ છો તો ખુરશીની એ બધી હાલ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। અને આપણે વ્યાસપીઠની નજીક જઈ તમને દર્શન કરાવું છું। તો મિત્રો વિડીયોમાં ખાસ કરી કન્ટિન્યુ રહેજો અને હજી ઘણી બધી એવી જે વ્યવસ્થા છે જમવાની એ બધી વ્યવસ્થા તમને આ વિડીયોમાં બતાવું છું કઈ પ્રકારની તૈયારી થઈ ગઈ છે। તો વિડીયોમાં ખાસ કરી જોડાયેલા રહેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો અને તમે પણ બાપુની જે અહીં 965મી જે રામકથા છે તેમના રસપાન કરવા માટે પધારજો। તો મિત્રો અત્યારે આપણે વ્યાસપીઠની ખૂબ જ નજીક આવી ગયા છીએ અને આપણે વ્યાસપીઠના અત્યારે હાલ દર્શન કરી રહ્યા છીએ। અને મિત્રો સરસ મજાની તમે જોવો છો તો બંને બાજુની સાઈડમાં ભાઈઓ બહેનો અલગ અલગ જે વિભાગ છે અને સરસ મજાની ગ્રીલ એ બધી વ્યવસ્થા છે અને આપણે વ્યાસપીઠના અત્યારે હાલ દર્શન કરી રહ્યા છીએ। તો મિત્રો હજી આગળની તૈયારી તમે બતાવું છું। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા છો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પડી જઈશું કે ખાલી ઉપર એટલું જ છે, અંદર ઈ સુકાશે નહીં એમ। તો મિત્રો રામકથાના વ્યાસપીઠના દર્શન કર્યા પછી સરસ મજાની એક વિશાળકાય ડોમની અંદર કાર્યાલય બનાવવામાં આવ્યું છે। અહીં તમારે જે કાંઈ વ્યવસ્થા કરવી હોય તમારે રહેવા કરવાની જે વ્યવસ્થા કરવી હોય તો અહીં તમારે કાર્યાલય આવવું પડશે અને અહીં કઈ પ્રકારની વ્યવસ્થા છે તમને નજીક જઈ જણાવવું છે। મિત્રો અત્યારે આપણે કાર્યાલય હાલ પહોંચી ગયા છે અને સૌ પ્રથમ જ જો તમે આવો છો તો આધાર કાર્ડની ઝેરોક્ષ લાવવી બરોબર ને? અને અહીંયા કઈ પ્રકારના પાસ આપણે મળે? રહેવા માટે અને જમવા માટે, પ્રસાદ માટે અને તમને બાપુની કથા સાંભળવા માટે અહીં જમણવારથી લઈ તમે કોઈ પણ વ્યવસ્થા હોય તો તમે અહીંયા આધાર કાર્ડ આપવાનું। ત્યારબાદ તમને અલગ અલગ જે વ્યવસ્થા હોય સરસ મજાની કાર્યાલય બનાવેલું છે અહીં તમારે આવવાનું અને આધાર કાર્ડની ઝેરોક્ષ આપવી તો અહીં તમામ જે વ્યવસ્થા છે તમને અહીંથી મળી જાય। વ્યવસ્થા જોતા આપણે આવી ગયા છીએ પ્રભુ પ્રસાદ, જ્યાં પૂજ્ય બાપુની જ્યાં કથા હોય તો લાખોની સંખ્યા મિત્રો જે કોઈ ભાવિ ભક્તો કથાનું રસપાન કરવા માટે આવતા હોય તો પ્રભુ પ્રસાદની ખૂબ જ બહોળી સંખ્યામાં મિત્રો વ્યવસ્થા કરવામાં આવે છે। અહીં 4 થી 5 ડોમ પ્રભુ પ્રસાદ માટે રાખેલા છે અને બાજુમાં જોઈએ તો ગરમા ગરમ ખૂબ જ વિશાળકાયમાં રસોડું છે। તો પ્રભુ પ્રસાદની કઈ રીતની તૈયારી છે તમને બતાવું છું, તો જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે અત્યારે હાલ રસોડાની અંદર હાલ એન્ટર થઈ ગયા છીએ અને ગરમા ગરમ આપણે જોઈએ છે તો અહીં રોટલી અત્યારે હાલ તૈયાર થઈ ગઈ અને ખૂબ જ મિત્રો વિશાળકાય રસોડું છે અને સરસ મજાની મિત્રો વ્યવસ્થા છે અને અત્યારે ઘરમાં માય બધી અત્યારે રસોઈ બની રહી છે અને ખૂબ જ વિશાળ મોટા મોટા ટોપ તપેલા અને એ બધી જ વસ્તુઓ તમને એક્ઝેક્ટ પાછળની સાઈડમાં જુઓ ને તો જોવા મળશે અને બહોળી સંખ્યામાં અત્યારે ગરમા ગરમ લાઈ જે રસોઈ બને છે એ તમને હાલ બતાવું। અને મિત્રો જે પણ કાંઈ જે રસોઈ બને છે તે આ દેશી ચૂલો ઉપર જ બનાવવામાં આવતી હોય છે। આજે સવારના નાસ્તાના થેપલા અને અહીં બાજુમાં જોઈએ તો ગરમા ગરમ રોટલી જે બપોરના પ્રસાદ માટે જ્યારે હાલ ગરમા ગરમ બનાવવામાં આવી રહી છે। તો મિત્રો અહીં જુઓ તો રોટલી બાંધવા માટેનો આ લોટ છે અને ઘણા બધા સ્વયંસેવક ભાઈઓ છે અહીં સેવા બજાવતા હોય છે અને જો આ બધા અલગ અલગ મશીન રાખવા પડતા હોય છે। આ જે રોટલી બનાવવા માટેનું જે મશીન છે
એવા ઘણા બધા મશીન છે ને આ વિશાળકાય ટોપ. ત્યારબાદ અહીં જોવો છો તો આખો જે બટેટાનો જે સ્ટોક છે એ અહીં કરી દેવામાં આવ્યો છે. અને મિત્રો ખૂબ જ વિશાળકાય રસોડું છે. અહીં ગરમા ગરમ લાઈ રસોઈ બનતી હોય છે. એક્ઝેક્ટલી મારી બાજુમાં પથ્થર જોવો છો તો ગરમ બધા જે કાંઈ મસાલા આવે તેલ મરચું જે બનાવવા માટે જે લાઈ જોતું હોય તો અહીંથી લઈ લેવાનું. અને ખૂબ વિશાળકાય આપણે સામેની તરફ જોઈ રહ્યા છીએ ત્યાં જે કાચો જે માલ સામાન રાખવામાં આવતો હોય છે કોઠાર ભંડાર તે છે. જો આ પ્રકારે ખૂબ જ વિશાળ વ્યવસ્થા છે અને ગરમા ગરમ પ્રસાદ તૈયાર થઈ ગઈ છે. ફાડા લાપસી તો અહીં ખૂબ જ વિશાળ કાંઈ મોટા મોટા તપેલા હોય ને અંદર આ બધી રસોઈ બનતી હોય છે. અને અહીં મિત્રો આપણે જોઈએ છીએ જે લાડવા માટે બનાવવામાં જે મુઠિયા આવતા હોય છે સામેની તરફ તળાઈને આવી રહ્યા છે. અહીં જો ગરમા ગરમ લાઈ અત્યારે હાલ તળાઈ રહ્યા છે અને પ્રસાદ બનાવવામાં આવશે. જો આ પ્રકાર વ્યવસ્થા છે. અને આ જે કંઈ વ્યવસ્થા છે તે બકાલાની બધી વ્યવસ્થા છે ને બહેનો દ્વારા અત્યારે બધું જે સુધારવાનું કામ છે તે ચાલી રહ્યું છે. જો રીંગણા ખૂબ જ વિશાળકાય સ્ટોકમાં, ત્યારબાદ ટમેટા બટેટા એ બધું જે બકાલું હોય છે તે અહીં સુધારવાનું કામકાજ ચાલે છે. ટૂંક સમયમાં શાક ને એવું બધું બનવા થઈ રહ્યું છે અને ખૂબ જ આ પ્રકારે વિશાળકાય રસોડું છે. અને આ કોઠા રૂમ છે, આપણે એમની અંદર પણ જઈશું. ને અહીં મિત્રો જુઓ તો ગરમા ગરમ દાળ તૈયાર થઈ રહી છે. જે વિશાળકાય જે રસોડું છે એમનું મેનેજમેન્ટ કોઠાર રૂમથી થતું હોય છે. જે કાચો જે માલ સામાન હોય છે ત્યાં કોઠાર રૂમની અંદર રાખવામાં આવતો હોય છે. તો અંદર કઈ કઈ પ્રકારની જે વ્યવસ્થા છે તમને હાલ જણાવું છું. મિત્રો આપણે કોઠાર રૂમની અંદર હાલ આવી ગયા છીએ અને જો આ ગાંઠિયા સેવ મમરી ત્યારબાદ તેલના આખા જેટલા પણ જે ડબ્બા છે એમનો ફૂલ સ્ટોક કરી દેવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ જે કોઈ કાચો સામાન હોય છે જો આ બધા લોટ જે બેસન છે, ત્યારબાદ ચોખા છે, મરચું, પછી મગ, કઠોળ, આંબલી, એનો ખૂબ જ વિશાળ માત્રાની અંદર જે સ્ટોક છે જે કોઈ રસોઈમાં જરૂર પડે તો અહીંથી લેવામાં આવતો હોય છે. તો મિત્રો એક્ઝેક્ટ જે રસોડાની બાજુમાં વિશાળકાય જે ડોમ બનાવેલો છે, અહીં જે કોઈથી ભાઈઓ બહેનો બહારથી સેવા માટે આવતા હોય તો એમને રહેવા કરવા માટેની વ્યવસ્થા આ જગ્યા ઉપર કરવામાં આવી છે. જો આ પ્રકારે ડોમ છે, આપણે અંદર હાલ જઈ રહ્યા છીએ. પાણી પીવાની માટેની વ્યવસ્થા, ત્યારબાદ રહેવા કરવાની વ્યવસ્થા અને અત્યારે બધા મિત્રો આરામ કરી રહ્યા છે. જુઓ આ બહારથી બધા સેવામાં આવતા હોય છે બાપુની કથામાં વ્યવસ્થા જોઈ અને ત્યારબાદ જે રસોઈ કઈ રીતે બને છે રસોડાની પણ વ્યવસ્થા જોઈ છે. અને અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ જ્યાં પ્રભુ પ્રસાદ માટે આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. એમની ઉપર પણ પંખા ને બધું લગાડી દેવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાની મિત્રો વ્યવસ્થા છે. આપણે અત્યારે હાલ જોઈ રહ્યા છીએ સામે તરફ રસોડું છે. ત્યારબાદ જો અને મિત્રો આ રસોડું એક્ઝેક્ટ જે કાર્યાલય છે એમની એક્ઝેક્ટ સામે તરફ જ છે. અને મિત્રો આ પ્રકારે સંપૂર્ણ અત્યારે હાલ તૈયારી થઈ ચૂકી છે. તારીખ 4થી લઈ અને 12 તારીખ સુધી ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે. ખૂબ જ સરસ મજાની તૈયારી થઈ ગઈ છે. જુઓ તો મિત્રો સાથે સાથે આપણે જોઈએ છીએ તો આનંદ મેળાની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે ત્યાં ઘણું બધું કામ બાકી છે. અને મિત્રો ખાસ કરી આપણે અહીં સંપૂર્ણ મેં તમને તૈયારીનો વિડીયો બતાવ્યો છે. ખૂબ જ સરસ મજાની મિત્રો તૈયારી છે. ને અત્યારે આપણે મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો આપણે ત્યાં મહાદેવના દર્શન કરીએ અને ત્યાંની સજાવટ તમને હું વિડીયોમાં બતાવું છું. તો મિત્રો વિડીયોમાં ખાસ કરી કન્ટિન્યુ રહેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો, જેથી કરી આ કથાની જે છે પૂજ્ય બાપુની તેમના દર્શન કરી શકે અને તૈયારી જોઈ શકે. તો મિત્રો અત્યારે આપણે ગોપનાથ મહાદેવના દર્શન માટે હાલ પહોંચી ગયા છીએ. અહીં હજારો વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું આ મહાદેવનું મંદિર છે. અને સરસ મજાનું બાજુમાં ભક્ત કવિ નરસિંહ અહીં એમની પ્રતિમા સરસ મજાની બિરાજમાન છે. તો તમામ દર્શન તમને કરાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. તો મિત્રો સરસ મજાનો શણગાર આપણે મંદિરનો જોઈ રહ્યા છીએ ને ટૂંક સમયમાં જ આપણે મહાદેવના દર્શન કરીશું. અહીં જોવો છો કાળભૈરવ દાદા બિરાજમાન છે. અહીં હનુમાનજી મહારાજ ને આપણે મહાદેવના દર્શન માટે હાલ જઈ રહ્યા છીએ.
તો મિત્રો આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરી ત્યારબાદ એક્ઝેક્ટ બાજુમાં આવી ગયા છીએ. અહીં જુઓ ફક્ત નરસિંહાને સરસ મજાની પ્રતિમા બનાવેલી છે અને ત્યારબાદ 12 જ્યોતિર્લિંગના દર્શન થશે. ચાલો અંદર જઈને દર્શન કરાવું. જો મિત્રો અહીં 12 જ્યોતિર્લિંગના દર્શન તમને થશે. સોમનાથ, મહાકાલેશ્વર એવા વગેરે વગેરે 12 જ્યોતિર્લિંગના દર્શન તમે ગોપનાથ મહાદેવમાં જ કરી શકશો. અને ગંગોત્રી ધામ સુધી બધાય આ રીતે બનાવેલા છે. જુઓ હાલો તો મિત્રો આપણે ગોપનાથ મહાદેવના સાનિધ્યમાંથી દર્શન કરી એક્ઝેક્ટ બહારની તરફ હાલ આવી ગયા છે. અને અહીં જોવો છો તો લગધીરસિંહજી ગોહિલ તમે સરસ મજાની ઘોડા ઉપર મિત્રો તમને પ્રતિમા જોવા મળશે. અને આખો સંપૂર્ણ વિડીયો તમને મેં બતાવ્યો છે. ખાસ કરી કોમેન્ટ કરજો અને તમે પણ કથામાં ફેમિલી સાથે ચોક્કસથી વધારજો. ફરી જ મળશું એક ગોપનાથ મહાદેવ જે સરસ મજાની પૂજ્ય બાપુના હસ્ત મુખાર્થે જે ગૌનરી કથા છે એમના એપિસોડ સાથે. ત્યાં સુધી હું ખેલાજી રજા લઉં છું. આવજો.